ભારતમાં ચૂંટણી કેવી રીતે થાય છે 60 જ સેકન્ડમાં સંપૂર્ણ પ્રોસેસ સમજીએ. સૌપ્રથમ ચૂંટણીનું આયોજન કરે છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, જે એક સ્વતંત્ર સંસ્થા છે. ચૂંટણીની તારીખો જાહેર થાય છે, આને કહેવામાં આવે છે ઇલેક્શન શેડ્યુલ. પછી ઉમેદવારો પોતાનું નોમિનેશન ફોર્મ ભરે છે. ફોર્મની ચકાસણી થાય છે, જેને કહે છે સ્ક્રુટિની. જો કોઈ ઉમેદવાર પાછો ખેંચાય તો તેને કહે છે વિડ્રોવલ. પછી શરૂ થાય છે ઇલેક્શન કેમ્પેન, એટલે કે રેલીઓ, ભાષણો અને પ્રચાર. ચૂંટણીના 48 કલાક પહેલા લાગુ પડે છે સાયલેન્ટ પીરિયડ, એટલે કે કોઈ જ પ્રચાર નહીં. પછી આવે છે વોટિંગ ડે. લોકો મત આપે છે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા, ઈવીએમ. મતદાન પછી ઈવીએમ સીલ થાય છે અને સુરક્ષિત રાખવામાં આવે છે. પછી થાય છે કાઉન્ટિંગ ઓફ વોટ્સ, કોણ જીત્યું તે નક્કી થાય છે. અને આખરે રિઝલ્ટ ડિક્લેરેશન. જેણે વધુ મત મેળવ્યા તે બને છે લોકોનો પ્રતિનિધિ. એ જ બનાવે છે કાયદા અને ચલાવે છે તમારું ભવિષ્ય. જો તમે મત નથી આપતા તો પછી ચૂપ રહેવાનો અધિકાર રાખજો. મત આપવો તમારો અધિકાર જ નહીં, ફરજ પણ છે.